હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરનો ટોપિક એક્ટિવ અને પેસિવનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં આપણે સૌપ્રથમ જોયું હતું કે એક્ટિવ વાક્યમાંથી પેસિવ વાક્યમાં ફેરવવા માટેના કેટલાક નિયમો છે. તે નિયમો શું હતા? તો કે પહેલો તો વાક્યમાં કયો કાળ છે તે ઓળખવાનું. પછી શું કરવાનું? તો કે વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મને ઓળખવાના. પછી શું કરવાનું? તો કે કર્મ હોય તેને ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં મૂકી દઈ પછી કર્મને અનુરૂપ જે તે કાળ મુજબ ટુ બી અથવા તો ટુ હેવનું રૂપ મૂકવાનું. ટુ બી કે ટુ હેવનું રૂપ મૂકી દીધા પછી કોઈ પણ કાળ હોય તેમાં શું મૂકવાનું? ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું. તેના પછી શું કરવાનું? તો કે બાય, BY, બાય એટલે દ્વારા, ઈ રૂપ મૂકવાનું. પછી શું કરવાનું? તો કે કર્તા મૂકવાનું. અને જો વાક્યમાં કર્તા તરીકે સર્વનામ હોય તો આપણે શું મૂકવાનું? તો આપણે તે સર્વનામનું કર્મ વિભક્તિનું રૂપ મૂકવાનું અને પછી વાક્યમાં જે અન્ય શબ્દો હોય તે મૂકવાના. આવી રીતે આપણે એક્ટિવમાંથી પેસિવ બનાવતા. પછી તેમાં તમે જોયું તો સાદા કાળમાં એટલે કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ તેમાં તેવી જ રીતે કરવાનું. અને સાદા ભવિષ્યકાળમાં એક બી નામનો એક વધારાનો શબ્દ મૂકવાનો પેસિવ બનાવવા માટે. પછી મેં તમને કીધું હતું ચાલુ વર્તમાન કાળ અને આપણે ચાલુ ભૂતકાળ જોયો હતો. ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં શું હતું? તો કે બીંગ, BEING, બીંગ નામનું વધારાનું રૂપ મુકાતું હતું. અને પછી શું હવે જોયું તો આપણે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં મેં તમને કીધું હતું કે કોઈ પણ પૂર્ણ કાળ હોય, કોઈ પણ પૂર્ણ કાળનું પેસિવ વોઇસ બનાવવા માટે બીન મુકાય છે. એટલે કે કોઈ પણ કાળ હોય, જો પૂર્ણ કાળ હોય તો તેનું પેસિવ બનાવવા માટે આપણે શું મૂકવાનું? બીન એટલે કે BEEN. ચાલુ કાળમાં આપણે બીંગ મૂકતા હતા, સાદા ભવિષ્યકાળમાં બી મૂકતા હતા અને પૂર્ણ કાળમાં બીન મૂકશું. આપણે અભ્યાસ કર્યો તો પૂર્ણ વર્તમાન કાળનો, તેમાં આપણે શું કર્યું હતું? તો કે એવી જ રીતે એમાં શું મૂક્યું હતું? પણ આપણે ટુ બીના રૂપને બદલે ટુ હેવનું રૂપ મૂક્યું હતું. એમાં હેવ અને હેઝ આવતો. હવે આજે આપણે અભ્યાસ કરશું પૂર્ણ ભૂતકાળનો. પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળને ઇંગ્લિશમાં કહેવાય છે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. એટલે કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં શું હોય? તો કે કોઈ બે ક્રિયા ભૂતકાળમાં સાથે ચાલુ થઈ હોય તો તેમાં જે ક્રિયા પહેલા પૂરી થાય તે પૂર્ણ ભૂતકાળની અને તેના પછી પૂરી થાય તે ભૂતકાળની. એટલે કે પૂર્ણ ભૂતકાળમાં મોટા ભાગે બે ક્રિયાઓ સરખી જ હોય, બે ક્રિયાઓ સાથે જ ચાલુ થઈ હોય તેવું બને છે. એમાં એક ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં દર્શાવવાની, એક ક્રિયા ભૂતકાળમાં. મેં તમને કાળ શીખવતી વખતે આ કીધું હતું. હવે આપણે શું કરશું? તો કે પૂર્ણ ભૂતકાળમાં 3 પ્રકારના વાક્યો, એક વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ બનાવતા શીખશું. તો આપણે શરૂઆત કરશું વિધાન અથવા તો હકારાત્મક વાક્યો. વિધાન વાક્યો. વિધાન વાક્યોને ઇંગ્લિશમાં શું કહેવાય? એસર્ટિવ સેન્ટેન્સ. બરાબર. હવે આપણે પૂર્ણ ભૂતકાળમાં એક વિધાન વાક્યનું ઉદાહરણ લઈએ. Hina had bought pens from the bookstore. મેં એક પૂર્ણ ભૂતકાળનું એક વિધાન વાક્ય લીધું છે. વિધાન વાક્ય શું છે? તો કે હિના હેડ બોટ પેન્સ ફ્રોમ ધી બુક સ્ટોર. એટલે કે હિનાએ બુક સ્ટોર એટલે કે ચોપડાની દુકાનમાંથી પેનો ખરીદી છે, બોલ પેનો ખરીદી છે. હવે આપણે કાળ તો ખબર છે, કયો કાળ છે? તો કે પૂર્ણ ભૂતકાળ. હવે શું કરવાનું? તો કે આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મને ઓળખવાના. વિધાન વાક્ય છે એટલે કર્તા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. અને ક્રિયાનો કરનાર કોણ છે? હિના. તો આપણે શું મળી ગયું? કર્તા એટલે કે સબ્જેક્ટ મળી ગયું. પછી હેડ શું છે? તો કે સહાયકારક ક્રિયાપદ, હેવનું ભૂતકાળનું રૂપ. બરાબર. પછી બોટ. બોટ છે તે V3 છે એટલે કે ત્રીજું રૂપ છે. કોનું ત્રીજું રૂપ છે? તો કે બાયનું. બાયનું ભૂતકાળનું રૂપ થાય બોટ અને ભૂતકૃદંત પણ થાય બોટ. એટલે આપણું વર્ગ શું થયું? તો કે બોટ.
હવે તમે ક્રિયાપદને વોટ એટલે કે શુંથી પ્રશ્ન પૂછો કે વોટ હિના બોટ એટલે કે હિનાએ શું ખરીદ્યું તો કે પેન્સ એટલે બોલપેનો, તો તે આપણે શું મળ્યું? કર્મ મળ્યું, ઓબ્જેક્ટ, અને પાછળ બધું વધ્યું ફ્રોમ ધ બુક સ્ટોર, તે શું થયું? અધર વર્ડ્સ એટલે કે વધારાના શબ્દો, અન્ય શબ્દો. હવે આપણે નિયમ મુજબ શું કરશું તો કે કર્મને ક્યાં મૂકશું? વાક્યની શરૂઆતમાં. તો પેન્સ ક્યાં જશે? વાક્યની શરૂઆતમાં. હવે ભૂતકાળમાં તમને ખબર છે હેવ અને હેઝ જેવા ઓપ્શન હોતા નથી, તેમાં માત્ર એક હેડ જ હોય છે સહાયકારક ક્રિયાપદ તરીકે. એટલે જો એક વચન હોય, હિના હોય કે પછી પેન્સ બહુવચન હોય, તેની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવે? ખાલી હેડ. તો અહીંયા શું મૂકવાનું? હેડ. અને બોટ છે તે V3 જ છે એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ ઓલરેડી આપેલું જ છે, કેમ કે પૂર્ણકાળમાં ભૂતકૃદનનું રૂપ જ વપરાય એટલે V3 આપેલું છે તો બોટનું બોટ. હવે પૂર્ણકાળ છે એટલે બીન તો મૂકવું જ પડશે. તો બીન ક્યાં મૂકશું? સહાયકારક ક્રિયાપદ પછી અને મુખ્ય ક્રિયાપદ પહેલા એટલે કે અહીંયા હેડ બીન, પછી બોટ, પછી શું કરવાનું તો કે બાય, પછી કરતા કોણ છે? હિના, અને પછી અન્ય શબ્દો ફ્રોમ ધી બુક સ્ટોર. એટલે કે આપણે શું કર્યું? આપણે એક વિધાન વાક્ય આપ્યું હતું જે પૂર્ણ ભૂતકાળનું હતું. તે શું હતું તો કે હિના હેડ બોટ પેન્સ ફ્રોમ ધી બુક સ્ટોર એટલે કે હિનાએ બુક સ્ટોરમાંથી બોલપેનો ખરીદી. તેનું આપણે શું બનાવ્યું તો કે પેન્સ હેડ બીન બોટ બાય હિના ફ્રોમ ધ બુક સ્ટોર એટલે કે હિના દ્વારા બોલપેનો બુક સ્ટોરમાંથી ખરીદવામાં આવી. અને બીન ક્યાં મૂકવાનું તો કે સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે. હવે આપણે વિધાન વાક્ય જોયા, હવે આપણે જોશું નકાર વાક્યો. નકાર વાક્યને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે નેગેટિવ સેન્ટેન્સ. બરાબર, નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણે નકાર વાક્યોને એક ઉદાહરણ લઈએ. રાજ હેડ ટેકન books from his friend. મેં એક અહીંયા નકાર વાક્યનું ઉદાહરણ લીધું છે, પણ મેં અત્યારે વિધાન વાક્ય લખ્યું છે. હવે નોટ ક્યાં મૂકવાનું તે આપણે નક્કી કરવાનું. આપણે અહીંયા જોઈએ તો બીન ક્યાં મુકાય તો કે સહાયકારક ક્રિયાપદ પછી. તેવી જ રીતે નકાર વાક્યમાં નોટ ક્યાં મુકાય તો સહાયકારક ક્રિયાપદ પછી. એટલે કે અહીંયા ભૂલથી અહીંયા નોટ મૂકવાનું નથી. બરાબર, એ ખાસ યાદ રાખવાનું કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે. એટલે કે રાજ હેડ નોટ ટેકન બુક્સ ફ્રોમ હિઝ ફ્રેન્ડ એટલે કે રાજે તેના ફ્રેન્ડ પાસેથી પુસ્તકો લીધા નથી. હવે આપણે કાળ તો ખબર છે પૂર્ણ ભૂતકાળ છે. હવે કર્તા ક્રિયાપદને કર્મનો વારો. નકાર વાક્યમાં કર્તા ક્યાં હોય તો કે વાક્યની શરૂઆતમાં, કેમ કે નકાર વાક્ય પણ એક પ્રકારનું વિધાન વાક્ય જ છે. બરાબર, એટલે આપણે કર્તા શું થયું? રાજ. અને હેડ નોટ શું થયું? સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ પછી શું હોય? મુખ્ય ક્રિયાપદ એટલે કે ટેકન શું થયું? આપણું વર્બ ક્રિયાપદ. હવે તમે ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછો કે રાજે શું લીધું તો તમને શું જવાબ મળ્યો તો કે બુક્સ. આ બુક્સ શું થયું? કર્મ થયું. અને પછી ફ્રોમ હિઝ ફ્રેન્ડ એટલે કે તેના ફ્રેન્ડ પાસેથી. તે આપણે જગ્યા સ્થળ બતાવે છે તો એ આપણું શું થયું? અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ. બરાબર, રાજ હેડ નોટ ટેકન બુક્સ ફ્રોમ હિઝ ફ્રેન્ડ એટલે કે રાજે તેના મિત્ર પાસેથી બુક્સ ચોપડીઓ લીધી નથી. હવે આપણે નકાર વાક્યનું પેસિવ બનાવવા માટે શું કરવાનું તો કે કર્મને વાક્યની શરૂઆતમાં મૂકવાનું. તો બુક્સ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. અને આપણે થોડી વાર પહેલા જોયું હતું કે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેઝના ઓપ્શન છે, પરંતુ પૂર્ણ ભૂતકાળમાં માત્ર સહાયકારક ક્રિયાપદ એક જ છે. તે કયું છે? હેડ. એટલે ગમે હોય, એક વચન હોય, એક બહુવચન હોય, શું આવે? હેડ. તો બુક્સ સાથે શું આવશે? હેડ. બરાબર, હવે જો હેડ નોટ અને બીન, નોટ અને બીન બે મૂકવાના છે. બરાબર, નોટે છે અને બીને છે.
હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું ક્યાં નોટ મૂકવાનું અને ક્યાં બીન મૂકવાનું. તો મેં તમને કીધું તો નોટ ક્યારે એકલું ના આવે, તેને સહાયકારક ક્રિયાપદની જરૂર પડે ને પડે. તો નોટ ક્યાં મૂકવાનું? સહાયકારક ક્રિયાપદ પછી. આપણું સહાયકારક ક્રિયાપદ છે હેડ. હેડ પછી શું મૂકવાનું? નોટ. અને નોટ પછી શું મૂકવાનું? તો કે બીન. અને પછી આપણું મુખ્ય ક્રિયાપદ એટલે કે ટેકન. અહીં ત્રીજું રૂપ જ આપેલું છે V3 એટલે બીન પછી ટેકન. પછી બાય, પછી કર્તા કોણ છે? તો કે રાજ. અને પછી અન્ય શબ્દો કયા છે? ફ્રોમ હિઝ ફ્રેન્ડ. એટલે આ વાક્ય કેવું થયું? તો કે બુક્સ હેડ નોટ બીન ટેકન બાય રાજ ફ્રોમ હિઝ ફ્રેન્ડ. આપણું વાક્ય એવું હતું કે રાજ હેડ નોટ ટેકન બુક્સ ફ્રોમ હિઝ ફ્રેન્ડ. એટલે કે રાજે તેના મિત્ર પાસેથી બુક્સ ચોપડીઓ લીધી નથી. અને બીજું વાક્ય એવું થયું બુક્સ હેડ નોટ બીન ટેકન બાય રાજ ફ્રોમ હિઝ ફ્રેન્ડ. એટલે કે રાજ દ્વારા તેના મિત્ર પાસેથી ચોપડીઓ લેવામાં આવી નથી. અને એ નોંધ ખાસ ધ્યાન રાખવાની કે નોટ છે એ સહાયકારક ક્રિયાપદ પછી અને બીન પહેલા મુકાય છે. બરાબર? ભૂલથી એવું ના થઈ જાય કે હેડ બીન નોટ, નોટ અહીંયા ના મુકાઈ જાય ભૂલથી. બરાબર? એવું હોય તો છેલ્લે મૂકવાનું હેડ નોટ બીન, આવી રીતે આવવું જોઈએ. હેડ બીન નોટ, નોટ અહીંયા ના આવે. બરાબર? એ સહાયકારક ક્રિયાપદ પછી તરત આવે અને પછી બીન મૂકવાનું. કેમ કે બીન છે તે પણ એક જાતનું ટુ બીનું રૂપ જ છે. બરાબર? ટુ બીનું રૂપ જ છે બીન છે એ. એટલે એ ક્યાં આવે? તો કે મુખ્ય ક્રિયાપદ પહેલા. એટલે નોટ ક્યાં આવે? તો સહાયકારક ક્રિયાપદ પછી. બરાબર? હવે આપણે જોશું પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓકે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યનું એક ઉદાહરણ લઈએ. હેડ યુ kept pen with you. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એવું વાક્ય લીધું છે કે હેડ યુ કેપ્ટ પેન વિથ યુ, એટલે કે શું તમે તમારી સાથે પેન રાખી હતી? હવે શું કરવાનું? તો કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટ પેસિવ આપણે કરતા નથી. એટલે આ પ્રશ્નાર્થ વાક્યને આપણે પહેલા કેમાં ફેરવશું? તો કે વિધાન વાક્યમાં. વિધાન વાક્ય કરવા માટે શું જોઈએ? આપણે પહેલા કર્તા. તો કર્તાને ક્યાં મૂકશું? વાક્યની શરૂઆતમાં. તો યુ ક્યાં આવશે? પહેલા. પછી સહાયકારક ક્રિયાપદ હેડ, પછી મુખ્ય ક્રિયાપદ કેપ્ટ, પછી એમને આખું વાક્ય પેન વિથ યુ. એટલે આપણે શું મળી ગયું? આ વિધાન વાક્ય. આપણું પ્રશ્ન વાક્ય એવું હતું કે હેડ યુ કેપ્ટ પેન વિથ યુ, એટલે શું તો પેન તમે તમારી સાથે રાખો છો? અને તેનું આપણે વિધાન વાક્ય શું બનાવ્યું? તો કે યુ હેડ કેપ્ટ પેન વિથ યુ, એટલે કે તમે તમારી સાથે પેન રાખી હતી. હવે આપણે આ વાક્યનું શું બનાવશું? તો કે પેસિવ. પેસિવ બનાવવા માટે આપણે કાળ ખબર છે, પરંતુ આપણે કરતા કયા છે? વાક્યની શરૂઆતમાં. એટલે કે યુ. હેડ છે તે સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ પછી શું હોય? તો કે મુખ્ય ક્રિયાપદ એટલે કે વર્બ. હવે વર્બને તમે વોટ શુંથી પ્રશ્ન પૂછો તમે તમારી સાથે શું રાખો છો? તો આપણે શું જવાબ મળે? પેન. તો એ શું મળી ગયું? આપણું કર્મ એટલે કે ઓબ્જેક્ટ. અને વિથ યુ શું છે? તો કે અન્ય શબ્દો. બરાબર? હવે આપણે વિધાન વાક્યનું પેસિવ બનાવશું. આપણે હમણાં જ જોઈએ તો વિધાન વાક્યનું પેસિવ શેલી રીતે બને? આપણે એવી જ રીતે બનાવશું. પેન ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં, કેમ કે તે કર્મ છે. તો પેન પછી સહાયકારક ક્રિયાપદ હેડ, પછી પૂર્ણકાળ છે. પૂર્ણકાળમાં મેં તમને કીધું હતું બીન કમ્પલસરી છે. તો હેડ પછી શું આવે? બીન. હવે જો કેપ્ટ છે એ V3 જ આપેલું છે. કીપનું ભૂતકૃદંતનું રૂપ જ આપેલું છે કેપ્ટ. બરાબર? તો એ ડાયરેક્ટ મૂકી દેવાનું કેપ્ટ. પેન હેડ બીન કેપ્ટ. પછી શું કરવાનું? તો કે બાય. પછી કર્તા કોણ છે? યુ. યુની કર્મ વિભક્તિ. યુ છે તે સર્વનામ છે એટલે એની કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ પણ શું થાય? યુ જ. એટલે બાય યુ
બરાબર. પેન હેડ બીન કેપ્ટ બાય યુ, પછી શું વધ્યું? અન્ય શબ્દો એટલે કે વિથ યુ. બરાબર. આ શું થયું? તો કે આ વાક્યનું પેસિવ કર્યું, પરંતુ આપણે તો પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરવાનું છે. તો આ પેસિવ વોઇસ જે બનાવ્યું તેનું જ આપણે પ્રશ્નાર્થ બનાવી. તો આપણે શું કરશું? સહાયકારક ક્રિયાપદને લઈ જશું વાક્યની શરૂઆતમાં. તો પેસિવ વોઇસ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદને પહેલા હેડ, પછી પેન, બીન, કેપ્ટ બાય યુ, વિથ યુ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે આ પ્રશ્નાર્થ વાક્ય હતું તેનું પેસિવ વોઇસ આમ થાય. એ પ્રશ્નાર્થ વાક્ય કંઈક આવું હતું કે હેડ યુ કેપ્ટ પેન વિથ યુ, એટલે કે શું તમે પેન તમારી સાથે રાખો છો? તેનું પેસિવ વોઇસ આવું થાય કે હેડ પેન બીન કેપ્ટ બાય યુ વિથ યુ, એટલે કે શું પેન છે, બોલપેન છે તે તમારા દ્વારા તમારી સાથે રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પૂર્ણ ભૂતકાળના 3 પ્રકારના વાક્યો, વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, નકાર વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને છે તે જોયું. તો હવે તમે બીજા આવા જ વાક્યો પૂર્ણ ભૂતકાળના શોધી અને તેનું પ્રેક્ટિસ કરજો અને એક્ટિવમાંથી પેસિવ બનાવજો.